સાહેબ, ભાવનગર શહેરના વાઘાવાડી રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના બની છે. એક નિર્દોષ મહિલાએ જીવ ગુમાવ્યો છે. પોલીસે શું કાર્યવાહી કરી? નીલમબાગ પોલીસ સ્ટેશનના વાઘાવાડી રોડ ઉપર ફેટલનો બનાવ 2 દિવસ પહેલા બનેલો, જેની હકીકત એવી છે કે આ કામના જે મીનાબેન અને જે સોનલબેન જે છે ત્યાં પાણીની ટાંકીથી વાઘાવાડી રોડ ઉપર ચાલતા ચાલતા જતા હતા. દરમિયાન પાછળથી જે છે થાર ગાડી આવી અને તેને હડફેટે લીધેલા અને બાદમાં આ જે ઈજા પામનાર સોનલબેનને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતાં ફેટલનો ગુનો દાખલ કરવામાં આવેલા. આ કામે જે થારના જે ચાલક જે છે તે સગીર વયના હોય, જેથી કાયદાની જોગવાઈ મુજબ સગીર વયના જે બી હોય તેને ગાડી આપી શકાતી નથી કે ચલાવી શકતા નથી. જેથી આ કામે શક્તિસિંહ જાડેજા નામના જે વ્યક્તિ છે તેણે આ જે સૂર્યદીપસિંહને ગાડી આપેલી હોય તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવનાર છે BNS 105 મુજબ. અને આ કામે જે છે આરોપીને વહેલી તકે અટક કરવામાં આવશે તથા નામદાર કોર્ટમાં જે કલમ જે છે એને ઉમેરાની કાર્યવાહી કરવામાં આવનાર છે. હા, એ જે છે પર્સનલી આ કામના જે આરોપી જે છે સૂર્યદીપસિંહ જે સગીર વયના છે, જેણે શક્તિસિંહ પાસેથી થાર ગાડી જે છે તે લીધેલી અને આ કામે જે ફેટલ કર્યા બાદ આ કામનો જે આરોપી જે છે તે બી નાસી ગયેલો. તો પોલીસ દ્વારા હાલમાં PSI શ્રી રેવન્નાઓ તપાસ ચલાવી રહ્યા છે અને ખૂબ જ ઊંડાણપૂર્વક સાયન્ટિફિક પુરાવા મેળવી આ કામે કડક કાર્યવાહી કરવામાં આવનાર છે. આ તબક્કે હું જે છે વાલીને વિનંતી કરવા માંગુ છું કે આપના સગીર વયના જે બી બાળકો છે તેને 4 વ્હીલ કે 2 વ્હીલ ગાડી ચલાવવા આપવી એ ગુનો હોય, જેથી જાને લઈ અને તેઓને જે 4 વ્હીલ અને 2 વ્હીલ ગાડી ચલાવવા ના આપવા વિનંતી કરું છું. શક્તિસિંહ જાડેજા ભાગી ગયા છે ને? હા, શક્તિસિંહ જે છે તે નાસી ગયા છે, પણ આ કામે એક ટીમની રચના કરેલી છે અને વહેલી તકે આ કામના આરોપીને અટક કરવામાં આવનાર છે. થેન્ક યુ. મારું નામ પંકજગીરી લક્ષ્મણીગીરી ગોસ્વામી છે. બનાવ અક્ષરવાડી સામે બન્યો હતો. હિટ એન્ડ રનનો કેસ છે અને જે આરોપી જે છે સગીર વયનો છે. તો એની માથે કડકમાં કડક કાર્યવાહી બને અને ગાડીના જે ઓનર છે એના માથે પણ કડકમાં કડક કાર્યવાહી બને એવી અમારી સાહેબને રજૂઆત કરવા માટે અમારો સમાજ છે. આમાં અત્યારે જે અમારું છે ત્યાં અમને જાણકારી મુજબ કે આમાં હલકી કલમો નાખવામાં આવી છે કે એને જામીન મળી જાય. અમારી સાહેબને રજૂઆત એ છે કે એને જામીન ન મળે અને ગાડીના ઓનરને જલ્દી અરેસ્ટ કરે. અક્ષરવાડીની સામે ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો અને આ જે કાલ રાતે જે બનાવ બન્યો છે એની અંદર એક ફેટલ કરી નાખ્યો છે, કેસ કરી નાખ્યો અને પોલીસ દ્વારા પણ હલકી કલમ લગાડવામાં આવી છે કે એને બેલેબલ ગુનામાં મળી જાય, જામીન મળી જાય એ કલમો છે. એટલે મહિલાને ફેંકી દીધા છે. આટલી સ્પીડે એ સિટી એરિયામાં એ ગાડી હલાવતા જેના ગાડી દીધી છે એની પાસે લાયસન્સ નથી, કોકના લાયસન્સ પર ગાડી આવી. અને આ બનાવ પહેલા 15 દિવસ અગાઉ ફાયરિંગ થયું, આ બનાવ ઉપર જ છે. નહીં, એનું નામ મુકેશ બોલો તેને ₹800 2 કલાક થાર ગાડી ભાડે લીધી. એમાં આ ભાઈ અમારું ઘર વિખાઈ ગયું. સાહેબ, આમાં કલમ છે BNS કલમ 105. ગઈકાલથી ભાઈ કાર્યવાહી તમે આવ્યા પહેલા જ અમે કાર્યવાહી કરી લીધી છે બધી, પણ તમે રજૂઆત કરો એટલે છે. હવે મારી યારે જેમ બન્યું છે એવું બીજા કોઈ યારે ન બને એવું તમે
જરાક તો કરી અને દીધું. સાહેબ ને અમે સ્ટેશને ગયા ને તો ત્યાં અમને કીધું કે ભાઈ 4 જણાને દેખાડવામાં આવશે અમને 2 કલાક ઊભા રાખ્યા 2 કલાક અમે ત્યાં જઈને ઊભા રહ્યા છીએ. એના કેમ જાણે સાહેબ ઓળખીતા હોય કે રાજકારણમાં છેડો હોય પોલીસ એની નીચે તરત જ અને ત્યાં જે ઓર્ડર છે એને જે રીતે કોઈ કાર્યવાહી એને લેવા નથી દીધી. એને શેમ અને જે સાહેબ સગીરનો આરોપી છે જે એને આની પહેલા તે બનાવ ગાડી ઘરે કર્મચારી વિસ્તારમાં જે ફાયરિંગનો બનાવ બન્યો છે આપને ખ્યાલ છે. એ રીતે એ છોકરાએ પહેલા પણ આવું કરી દીધું. મારા હસબન્ડે કર્યું હતું firing. 15 દિવસ પહેલાની વાત છે. અમારા હસબન્ડ એના ઘરે કહેવા ગયા હતા. આ બધું ન બને ને ઈ માટે થઈને કહેવા ગયા હતા. તો એણે બાઈકે આપી 3-4 છે લાગે છે અને જમીન ન મળે. હા, બસ સાહેબ. મારા ઈ 5 જણા અમારા ઘર ઉપર હુમલો કર્યો તો સાહેબ. ઈ બધા 5 બહાર છે અને મારા હસબન્ડ હાવ નિર્દોષ છે. હજી અંદર છે સાહેબ. એમને હવાના ડ્રાઇવિંગ થી માણસને જમીન નથી મળતો. માણસની જિંદગી વહી ગઈ બહાર છે. સાહેબ તમે